વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવ્યા છીએ જમવા, જે વીરપલ્લીના માટે મારા મામી અને એને છે ને અમને જમવાનું કર્યું છે. તો હું અને મારા ફેમિલી મેમ્બર અમે બધા હોટલમાં જમવા આવ્યા છીએ. તો હાલો હું તમને બધાને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં મારા ફેમિલી મેમ્બર આવી. તો જો બધા જમે છે, આ મારું ફેમિલી મેમ્બર અને મારા મામાની મારા મામીની lots of people right now in eating a food. She is my mom. મારા મામાની ઓલા ટેબલે બેઠા અને મને એને સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે અહીંયા બોલાવ્યો છે. જમવા માટે બોલાવ્યો છે પણ હું નોકરી હતો અને જલ્દી કોઈ ઉતાવળથી આવું. આ જો કેટલું ખાઈ છે. આજ તો તને મજા આવતી હશે ને ભાઈના ઘરે. આજ બે બેનો હટી હટીને જમશે. શું હે જમવામાં? વોટ ઇઝ ધીસ? અચ્છા, કોઈ બી જગ્યાએ જાવ પલોઠી તો હોય જ. આ ખાવામાં બિઝી છે બધાય. આ ઓનર છે મારા મામા અને અમારી હાઈરે નોકરી કરતા હતા. અત્યારે આ મારા બીજા મામી, બીના મામી. એક હજી છે આ દકુ મામી. જમવામાં વ્યસ્ત છે. ઓલા જમી તે જમી લીધું? ઓલો મારો ભાઈ નિશાંત, એની બાજુમાં હર્ષિલ ને, હર્ષિલ બાજુમાં હાર્દિક. ઘણા ટાઈમ પછી હું મળું બધાને. આ એક હજી અહીંયા જો, આ ઓલો મારા માસીનો છોકરો. એ ઇધર દેખો, એ કાળું. જમવાની ડીશ આવી ગઈ છે. આ છે બટેટાનું શાક, પનીરનું શ્રીખંડ. હજી આવશે બીજું બધું. કેટલી ખાધી રોટલી? કોલેજે રજા. અમને વ્લોગ ઉતાર. હા, મારો ડાયલોગ મારો. હા, એ તો બધે દેખાય છે. હાય, હેલો. એ બિલ દી આવ્યો? કેટલું દીધું? અચ્છા, હું આવ્યો ત્યારે ના જમે, હજી જમે જ છે. એમ આજ તો નિરાયતે જમીશ ને. કાલ હાંજે નહોતી જમી કે મને એમ કીધું તો આજે હાંજે ન જમતા, કાલ મામી ને જમવાનું એટલે એ ખાઈ છે હજી. મને એક રોટી અને કટલેટ, મને એક પૂરી આપી દો અને કટલેટ એવું નો ભાઈ. ફોટો શૂટિંગ. હાલો આવી જાઓ ઓલોફ. કોના? અચ્છા, મારી યાર ફોટો પાડ. તો ગાઈસ જમી લીધું છે. હવે આ બધા ફોટો શૂટિંગ માટે બેસી ગયા. મેં એને કીધું કે વિડીયો આપણે ઉતારવો છે, તો એ લોકો જો ગોડાઈમાં બધા ગોઠવાઈ ગયા છે. 1 નંબર મામી, 2 નંબર મામી ગાયો, 3 નંબર મામી, 1 નંબર માસી. हमारा जो एक बार गया तो आईना दोबारा, समझ लो जरा ये हवाओं का इशारा मिले यारो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी
baby ho. તો ગાઈસ આની હારે આ મિની વ્લોગ અહીંયા પૂરો કરી છીએ. બધા હવે ઘરે જાય છે પોતપોતાના, બધાને કામ છે અમુક લોકોને, તો અહીંથી છૂટા પડી આફ્ટર વેરી